હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો? તો ભાઈ સ્વાગત છે તમારું આપણા દર્શન ફેમિલી વ્લોગમાં. તો ભાઈ સવાર બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી અને જય શ્રી રામ. તો ભાઈ આજે આપણે ઉઠી ગયા ભાઈ. હું તો કાંઈ ઉઘાણ પૂછપટ હોવું જોઈએ, ઠંડી હોય તો ભલે ને ગરમી હોય તો ભલે, પણ શરદી થઈ ગઈ થોડીક. હાલો ભાઈ, હવે માતાજીને દીવાબત્તી કરી નાખાય. બાકી અમારા બા જાગીને બેહી ગયા છે. બા આ બાજુ મમ્મી શાકભાજી સવારમાં બધું જમવાનું બનાવવાનું ચાલુ હોય ને મારું ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તમે લોકો ચા નાસ્તો કરી લીધો? મેં તો કરી લીધો, પણ આ મોડો હવે નવરી આપણે આપણે ભાઈ ઉઠ્યા છીએ, બરસ કરી લઈએ. હજી તો ના ધોયો મલિકા, તું મલિકા બેઠો હો. આજે હજી મમ્મી નાન બાકી છે. ગરમ પાણી કરું ને?
सही है આપણું બરસ થઈ ગયું છે હવે આ ઉલ્લું લઈ લે ઉલ્લું નાવા ભેગું છે આપણે રૂમાલ વેચતો ચાલ ચાલ રૂમાલ ના એટલું છે ભાઈ શરદી તો ફૂલ થઈ ગઈ છે શું કરીએ હવે દવા લીધી કાલે જ શરદીની પણ કેટલા 2 લાખ બધી શરદીની હવે આજ બીજી વખત દવા લેવી પડશે ભાઈ ઘરમાં તો લાઈટ હે નહીં બારે ડબ્બા ઉપર ગરમ પાણી થાય અહીંથી લેવું પડશે પાણી જો ભાઈ ચા ના વાસણ બધા એમને પડ્યા છે તો ભાઈ હવારમાં બધાના ઘરમાં એવું છે ચા પાણી હાલતા હોય ટિફિન હાલતા હોય Honaru ayo tarik ayo. Mana honaru ayo ke he. આપણે ભાઈ ટાંકા બાકા ઉપર હે નહીં કે ડાયરેક્ટ સીધું નળમાં પાણી આવે આવી રીતના ટાંકામાંથી ખેંચીને પાણી લઈ જવાનું ભરવાનું નાવાનું આપણે ભાઈ નળની સુવિધા નથી જો નળ નહીં હોય બાથરૂમમાં તમને બતાવી દઉં જો આવી ગયું છે આમાં કે નળ કાંઈ નથી જો હેલો હવે એક ડોલ ગરમ પાણી લઈ લઈએ ગરમ પાણી તો બહાર થાય બહારથી લઈ લઈએ મમ્મી છે ને અમારે ગરમ પાણી કરે આ ગરમ પાણી અમારે બસ હવે કોમી આટલું ફૂલ તો થઈ ગયું ખોટો હિકાયત ના કરે પૂરું કરવું પડશે ડબ્બાનું પાણી ભાઈ ઠંડુનું પાણી ગરમ થઈ ગયું હે હવે નહીં લો નહીં પછી મળું